અલા પિસ્કારી આવી કલર આયા લઈ લો. અલા પિસ્કારી આવી કલર આયા લઈ લો. અલા ફુગ્ગા હે કલર હે પિસ્કારી હે લઈ લો. હાલો હાલો હવે આ ગામમાં હેલો જો રે. અલા પિસ્કારી આવી કલર આયા લઈ લો. હે બટા બાબુ. હા બોલો ને બાપુ. ધુલાડીની કેટલા દિનની વાર હે? એ બાપુ 3 દિનની વાર છે ધુલાડીને. અને હું તમને શું કહું છું, કલર અને પિચકારીની બધું મને લઈ દીજો. આટલું બધું હો બાપુ. હા બટા હું તને બધુંય લઈ દઈશ. એકાદા ફેરિયા વાળાને આવવા દે. અને આપણે સહી લુખિસ્તાન વાળા આપણે ક્યાં કોઈ દી કોઈને પૈસા દઈએ જ છીએ. આપણે બધું મફતનું જ લાવ્યું છીએ. એ વાત તમારી સાચી હો બાપુ. હા હા તમે તમારે બધું લઈ દેજો. બાપુ મારે પિચકારી અને કલર લેવો છે. બટા લઈ દઉં છું. એ ડોહા આ પિચકારીની વેસવા આવ્યો છો? હા હા તે અમારે લેવું છે. લાય. હા તો લઈ લો મોટભાઈ. લઈ લે બટા લઈ લે બધું લઈ લે. ઓય, મફત નો આવે, પૈસા થાય. ઓય બાટિયા બાબા તું આ ગામમાં બોર્ડ વાંચીને ગયો હો? ના તે ભલા મને આ ગામનું નામ છે લુખિસ્તાન. અમે કોઈને પૈસા નથી દેતા. સાનો માનો પિચકારી ની લાય મફતમાં. ના ઓય, મફત નો આવે. હું અહીં ધંધો કરવા આવ્યો હોઉં. લે કે મફત નો આવે તારી રચના. આવતો નહીં અમારી શેરીમાંથી. નીકળ. આ ગામમાં ક્યાં આવી ગયો? ઉભટ મારો બેટો કેવો છે. લે મફત નું આપ્યું. લે આવતો નહીં કોઈ દી આ શેરીમાં. બાપુ મારે પિચકારી કલર લેવો, મને લઈ લા જા. બેટા એ ઊભો થા. હવે આ છોકરાનું શું કરવું? કાંઈ નથી પિચકારીને કલરનું વેણ કર્યું. મારી વાત કાન ખોલીને સાંભળો. હું એ ડોહાને રહ્યો ને ફોન લાવીને 2 વાતું કરીને આમ છેટો લઈ જાઉં ને પછી સમજો તમે બધી આમ પિચકારીને કલરની બધું જોઈ લીજો હો. હાલો હાલો. હાલ હાલ મોટો ઢાંઢો થયો તો આંગણવા લઈ જવો પડે છે. શું કરવું જોઈએ આનું? ઓય પાછો કાં રોવા માંડ્યો? બાબર પિક્ચરી લેવી. મારા રોયા અહીંયા થોડું કોઈ ગામમાં વેચે છે કે કોઈ વેચવા વાળો આવે? જો આવે ને તો તને લઈ દે. સાનો રે આવે. હાલો શું કરવું? પિચકારી આવી ફુગા આયા કલર બાઈ આયો. લઈ દો. ઓય પિચકારી ને આપો. એ લઈ લો બેન. એ લઈ લે બધી લઈ લે. ઓય ઓય, મફત નો આવે. અહીં ધંધો કરવા આવ્યા હે. પૈસા થાય, પૈસા. પૈસા થાય? પૈસા કેવા આવે? એટલે પૈસા આના માટે આ ફુગાની એવું લો તો પૈસા તો દેવા પડે ને. ઓય તારું બાપ આ લુખિસ્તાન ગામ છે અને અમે કોઈને પૈસા દેતા જ નથી. બધું મફતમાં જ લઈશી. તો લાસાન મુનો ના માગા જાવ. આ બેન તો જો માએ મફતમાં લે હે. તને નથી દેવું હે? ના હો. નો દેવું હોય ને તો સાનું મુનું વેતો થાય. આ શેરીમાં દેખાતો ના એને ઓસાડ કાઢીને ધડ સાય ને ઉપર એમ કહું. આ બેન તો જો ઊંડા હે. ઉભો થા. તાર પિચકારી લેવી જ છે ને? હા. કામ કર સમજો એ બાબો સાયકલ મૂકીને સાયક આગો પાછો થાય ને એટલે આપણે વાંહે જઈ સોયરી લેવાની. હાલ પેલા બેવડા હા આ ધુલેટીને કેટલા દિન વાર રહી હવે? 2-3 દિન. 2-3 દિન જ વાર રહી? હા તો તાર બાપ કલર નું બુસ્ટેક નહીં મારવું જોઈએ? આપણે ક્યાં કોઈ કલર લેવી જ છે. હવે હવે લેવો જ પડે જ ને કાકા. લેવો પડે પણ આપણે લેતા નથી કોઈ દી. એટલે ફેરિયા વાળો આવે ને તો એકાદા લૂંટી આપણે અહીંયા. પણ કોઈ આવ્યું જ નથી. તારું ડૂ વાજી ગયા મજી. હિજે કેમ નહીં આવ્યો? પિચકારી આવી કલર આયા લો ફુગા આયા લઈ લો. જો બાપા કલર વેચવા આયા? હા પિચકારીની લઈ લો છોકરાઓ. તો લાવો દઈ દો. પૈસા દો પૈસા.
એટલે પૈસા વગર નો લેવાય. એ બાપા કાંઈ નહીં, અમારે પૈસા વગર નથી જોતું. તમ તારે આગળ જઈને કંઈક આરામ કરવા પરસેવો કેટલો વૈરો તમને જોવો તો ખરા. આ પરસાઈ જ વૈરો હે, આગળ જઈને આરામ કરવો હે. હા ક્યાંક આગળ જઈને આરામ કરો. થાકી રહ્યો હો ને હવે. હે હા. હવે ઈ છે આરામ કરે ને ત્યારે લૂંટી લેવાનું હોય, લેવાની ન હોય આપણે. એ વાત સાચી તારી. એલા એલા જાય અહીં. પિચકારી વાળા ઊભો રે ઊભો રે. હે ભલા મણા, મેં તને માર્યો ને એટલે મને માફ કરજે હો. હવે હું કોઈ દી આવું નહીં કરી. હાલ આપણે સમાધાનની બીડી પી નાખી. હાલ હાલ હાલ, હવે હું આવું નહીં કરું હો. હો હા આપણે આ બાજુ બીડી પી બીડી પી. હા હા હાલે તમે તમારે પી. છોકરા માસુ મારી પિચકારીઓ ગલે સોરી ગયા. હું તમારા ગામમાં વેસવા આવ્યો ને તો પિચકારી કલર ની છોકરા સોરી ગયા. અલ્યા ભલામણા, તું અમારા ગામમાં ગયો તો તે બોર્ડ વાંચ્યો તો? ના ભલામણા, આ ગામનું નામ લુખિસ્તાન છે. આ ગામમાં જે ઘરે ને એ કોઈ દેતા જ નથી કાંઈ, ગમે તે વેચવા વાળો આવે ને. બરબાદ થઈ ગયા. સાનો રે આવો તાર સાયકલ ઊભી કરી દો. આ વિયો દાદા, હવે આ ગામમાં નો આવતો હો.